નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, અંતેલા ગામના વનકર સમાજમાં આક્રોશ, શમશાન પાણી રસ્તો અને ઓરડા સુધીનો ન મળતા ઉગ્ર રોષ। દેવગઢ બારિયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના હોડી ફળિયામાં રહેતા વનકર સમાજના લોકોએ સ્મશાનમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ શમશાન ખાતે ન તો પાણીની સુવિધા છે, ન હેડપંપ કે બોરની વ્યવસ્થા કરવામાં આવી છે અને અંદાજે 700 થી 800 મીટર સુધીનો રસ્તો પણ કાચો થતા બિસ્માર હાલતમાં છે। એટલું જ નહીં, શમશાન વિધિ દરમિયાન ઉપયોગી બને તેવા ઓરડો પણ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી। સમાજમાં રાજુભાઈ ભાનાભાઈ, સોમાભાઈ ભાનાભાઈ, રમેશભાઈ કાંતિભાઈ અને વિપુલભાઈ બાબુભાઈ સહિતના આગેવાનો આક્ષેપ છે કે આ બાબતે ગ્રામ પંચાયતે 2 વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેમજ સરપંચને અનેકવાર મૌખિક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વધુમાં તેઓએ દાવો કર્યો છે કે હેડપંપ અને બોરની સુવિધા માટે સરપંચને ₹10,000 આપવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ કામ થયું નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ શમશાન વિધિ ખુલ્લી જગ્યામાં કરવામાં આવે છે, ત્યારે તે સમયે પાણી 1.5 થી 2 કિલોમીટર દૂરથી લાવવું પડે છે, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકાર વિકાસના મોટા દાવા કરતી હોવા છતાં અંતેલા ગામનો વનકર સમાજ આજે પણ પાયાની સુવિધામાંથી વંચિત હોવાના આક્ષેપો કરી રહ્યો છે। હવે જોવાનું રહ્યું છે કે જવાબદાર તંત્ર અને ગ્રામ પંચાયતના આ ગંભીર પ્રશ્નો ઉકેલ ક્યારે આવશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। દૂરથી પાણી લઈને આવો છો? 1.5 કિલોમીટર થી આવું છું। કેટલા? 1.5 કિલોમીટર। આ ડોલ લઈને ચંપલ વગર છે દેખો। એવું ને અહીંયા પાણી નથી સુવિધા? પાણી સમસાણ બી નથી, પાણી બી નથી, ઘર બી એટલી તકલીફ પડે છે પાણીની। એવું છે ને? હા, અહીં કઈ સુવિધા નથી? કોઈ સમસાન સુવિધા નથી। ખુલ્લી જગ્યા? અમારે સ્મશાનની અંદર નથી પાણીની વ્યવસ્થા, નથી સ્મશાનની વ્યવસ્થા, નથી રસ્તાની વ્યવસ્થા। અમે 10 વાર પંચાયત ઉપર જઈને તલાટી સરપંચને વાત કરી છે, પણ અત્યાર સુધી અમારું કોઈ બી કામગીરી થઈ નથી। તો શું ઈચ્છો છો અત્યારે? અત્યારે હવે કોઈ અમારે સુવિધા જ નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી કે કોઈ રસ્તાની વ્યવસ્થા નથી કે નથી સ્મશાનની વ્યવસ્થા। અમારે કઈ રીતના આ બધું આયોજન કઈ રીતના કરવાનું? ચોમાસામાં શું કરવું અમારે? તો તમે હેડપંપ માટે હેડપંપ માટે 10 વાર કીધું છે પંચાયત ઉપર જઈને, સ્મશાન માટે કીધું છે, રસ્તા માટે કીધું છે, પણ અમારું કોઈ અત્યાર સુધી કોઈ અમારી કામગીરી જ નથી, અમારું કોઈ અમલમાં લેતા જ નથી અત્યારે। શું કે છે હેડપંપ નું માટે વાત કરી તો શું કીધું? હવે બસ તમે લખી આલીને જતા રહો એમ કે હવે પાછા અમે 2 મહિના પછી જઈએ તો કે હવે થઈ જશે એવું જ બોલે। ચોક્કસથી આજે એક ગામમાં હાજી સાહેબ, અમે પંચાયત પર લગભગ 2 વર્ષથી આનું અમારું સ્મશાન કે પાણીની વ્યવસ્થા કરો પણ કરી નથી, અને થઈ જશે એમ કરી વર્ષો વીતી ગયા અને અમે એવા રખડી ગયા સાહેબ। હવે અમારે શું કરવું એ જ પ્રશ્ન આવી બોલે છે। તમે કેટલી વાર રજૂઆતો કરી છે? રજૂઆત 2 વર્ષથી મેં રજૂઆત કરી છે। શું કહેવા? 2 સાલ થઈ ગયા। થઈ જશે અત્યાર સુધી કંઈ થયું નહીં। તલાટી સરપંચ એમ કે થઈ જશે પણ થયું નહીં। હવે સરપંચનું બી રિટાયર થઈ જવાનું આવી ગયું, બોલો સાહેબ। અમે અહીંયા સમસાણમાં આવ્યા છે, અંતેલા ગામમાં હોળી ફળિયામાં। અહીંયા મરણ બી થયું છે સાહેબ, તો બી પાણીની કે કોઈ સુવિધા બિલકુલ છે નહીં સાહેબ। સમસાણની પણ સુવિધા નથી। વારે ઘડીએ અમે રજૂઆત બી તલાટીને બી કરી છે, તલાટી કમ મંત્રીને બી કરી છે, કોઈ બી પણ અમારી રજૂઆત સાંભળતા નથી સાહેબ। હેડપંપ માટે બી પૈસા આપ્યા હતા સાહેબ, તે બી કામ નહીં કરતા સાહેબ। પૈસા આપ્યા તો બી નહીં કરતા। કેટલા પૈસા આપ્યા હતા? લગભગ 10,000 રૂપિયા આપ્યા છે સાહેબ બધા। કોણ આપ્યા હતા? એ સરપંચે કીધું કે અમે આપીએ ઉપર એમ કરીને દીધા હતા બધા પાસેથી સાહેબ। તો અમારી માટે તો આવું છે રોજ ફૂટી નીકળે છે, સ્વાભાવિક છે કે સમાજના લઈને। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।